નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 પ્રકરણ 7 રાશિઓની તુલના એમાં આપણે સ્વાધ્યાય 7.3 ના બધા જ દાખલાની ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 7.3 ના બધા જ દાખલા ગણીએ. સ્વાધ્યાય 7.3 નો પહેલો દાખલો છે. એક સ્થળની જનસંખ્યા વર્ષ 2003 માં 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે. તો એમાં પહેલું છે 2001 ની જનસંખ્યા શોધો. જો આમાં 2003 માં 54,000 થાય છે તો દર વર્ષે એ 5% વધે છે. હવે આપણે શોધવાની છે 2001 ની જનસંખ્યા. તો જો 2003 થી પહેલા એક વર્ષ 2002, એનાથી પહેલા એક વર્ષ એટલે 2001, એટલે આપણે 2 વર્ષ પહેલાની આપણે જનસંખ્યા શોધવાની છે. ચલો આ દાખલો ગણીએ એના પહેલા થોડીક એની થિયરીની ચર્ચા કરીએ. આ દાખલો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદત એના ઉપર આધારિત છે. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદત ઉપર આધારિત છે. જો આ ચક્રવૃદ્ધિ વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદત, આમાં આ n છે એ 2 વર્ષ છે. તો અહીંયા આપણે જોશું 2 વર્ષ. r છે એ વ્યાજનો દર છે. તો અહીંયા વ્યાજનો દર આમાં વધારો 5% આપેલો છે. અને p જે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલમાં દાખલો ગણતા હતા ત્યારે આપણે મુદ્દલ તરીકે લેતા હતા. તો અહીંયા કેટલો વધારો થાય છે અને કેટલો હતો પહેલા એ આપણે શોધવાનું છે. તો 2003 માં 54,000 થાય છે. તો 2001 માં કેટલી જનસંખ્યા હશે? તો એના પછી 2003 માં 54,000 થઈ ગઈ. તો આપણે જે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું જે સૂત્ર આપણે ગણતા હતા, જ્યારે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધતા હતા, એ જ સૂત્રનો આપણે આ દાખલામાં આપણે ઉપયોગ કરીશું. ચાલો તો પહેલા આપણે આનું સૂત્ર લખીએ. આપણે 2001 ની જનસંખ્યા શોધવાની છે. ચાલો પહેલા હું સૂત્ર લખું, એના ઉપરથી આપણે સમજીએ કે શોધવાનું શું છે. તો આપણું સૂત્ર છે a = p કૌંસમાં 1 + r છેદમાં 100 ઉપર n. તો તમે આમાં જોશો તો જનસંખ્યા વધીને 54,000 થઈ ગઈ છે, એટલે વધારો થયો છે 54,000. એટલે આપણે લખશું a = 54,000. ચાલો પછી p છે એ આપણે કેટલી હતી જનસંખ્યા 2001 માં એ આપણે શોધવાની છે. r બરાબર એમાં કેટલો વધારો થયો, કેટલા ટકાનો? તો 5%નો. તો અહીંયા આપણે લખશું 5%. અને n એટલે એની મુદત. તો જો 2001 ની શોધવાની છે અને અત્યારે 2003 ની આપેલી છે તો 2 વર્ષ. ચાલો આપણે આ સૂત્રમાં બધી કિંમત મૂકી દઈએ. તો એ તો આપેલો છે, આપણે એની કિંમત લખશું અહીંયા 54,000. તો 54,000 બરાબર p શોધવાનો છે, એને આપણે એમને એમ લખશું 1 + r5 આપેલો છે છેદમાં 100 અને ઉપર 2. ચાલો 54,000 એમને p શોધવાનો છે એ પણ એમને. ચાલો અહીંયા આપણે ઉડાડીએ. અહીંયા જો 5 × 5 અને 20 × 50 100. તો શું થશે? 1/20 ઉપર એની 2 ઘાત. 54,000 બરાબર p કૌંસમાં 20 × 20 અને 20 ને 1 21, એટલે અહીંયા આવશે 21/20 અને એનો વર્ગ. 54,000 બરાબર p ગુણ્યા 21 × 21 છેદમાં 20 × 20. ચલો 54,000 બરાબર p ગુણ્યા, ચલો 21 × 21 એટલે 441 અને 20 × 20 એટલે 400. ચલો p ની કિંમત શોધવાની છે તો 400 ને ઉપર લઈ આવશું, 441 ને નીચે લઈ આવશું, એટલે આ ઉપર આવી જશે. એટલે 54,000 ગુણ્યા 400 છેદમાં 441 બરાબર p. ચાલો હવે આપણે
આમાં આપણે તમે જોશો તો 54 ગુણ્યા 4 કરીએ આપણે તો 54 ગુણ્યા 4 એટલે p બરાબર 216 પાછળ 1 2 3 4 5 મીંડા 1 2 3 4 ને 5 ચાલો અને નીચે આવશે 441 જો આપણે 54 અને 4 નો ગુણાકાર કર્યો 54 ગુણ્યા 4 એટલે 216 એટલે પાછળ આપણે જો 1 3 મીંડા 2 મીંડા એટલે ટોટલ આપણે 5 મીંડા મૂક્યા અને નીચે આવશે 441 હવે જો હવે આનો આપણે ભાગાકાર કરીએ જો મોટો થશે ભાગાકાર પણ આપણે આપણી રીતે રફમાં આપણે ભાગાકાર કરશું આનો 441 ગુણ્યા આપણે ગુણાકાર કરી અને એનો ભાગાકાર કરશું તો એનો જવાબ આવશે 38979 38979.59 આ એનો જવાબ આવશે અને જો આપણે એને રાઉન્ડ ફિગરમાં લખીએ તો p બરાબર આવશે 38980 ચાલો આ એનો જવાબ આવ્યો 38980 તો 2001 ની જનસંખ્યા શું હશે તો આપણે લખીએ કે 2001 ની જનસંખ્યા 38980 થશે તો જો ચક્રવર્તી વ્યાજ મુદ્દલના સૂત્ર પ્રમાણે વધારો ઘટાડો આ આપણે શોધી શકીએ તો આવી રીતે 2001 ની જનસંખ્યા થશે 38980 ચાલો હવે આપણે બીજો દાખલો ગણીએ ચાલો હવે આપણે બીજો દાખલો ગણશું 2005 માં જનસંખ્યા શું હશે જો આપણે અહીંયા જોયું કે 2001 ની જનસંખ્યા શોધી આપણે પછી 2003 ની જનસંખ્યા આપેલી છે 54000 હવે અત્યારની ગણતરી કરીએ આપણે 2003 ની તો 2003 માં 54000 આપેલી છે અને 2005 માં કેટલી હશે એટલે કે 2 વર્ષ પછી કેટલી હશે તો આપણે સૂત્ર લખીએ તો સૂત્ર પહેલા આપણે લખશું કે ચાલો હવે આપણે અહીંયા એ શોધવાનો છે જો આપણે પહેલાની શોધવાની હોય અત્યારની આપેલી હોય તો આપણે એ આપેલું છે પણ અત્યારે 2005 માં શું હશે અત્યારનું વર્ષ ધારો કે 2003 છે તો 2005 માં શું હશે તો અત્યારની આપણે 54000 લખીએ તો p બરાબર થશે 54000 ચાલો વ્યાજનો દર તો આપણો એટલો જ છે 5% અને મુદત પણ આપણી 2003 પછી 2005 એટલે 2 વર્ષ થશે ચાલો આપણે સૂત્ર લખશું એનું જે આપણે અત્યારે લખ્યું હતું એ જ સૂત્ર કે a બરાબર p કૌંસમાં 1 + r છેદમાં 100 ઉપર n ચાલો આમાં આપણે a શોધવાનો છે એટલે આપણે એને એમ લખશું p આપેલો છે 54000 કૌંસમાં 1 + r છે 5 છેદમાં 100 ઉપર 2 ચાલો બીજો પહેલો દાખલો આપણે ગણ્યો તો એ જ રીતે અહીંયા આપણે ઉડાડશું તો 20 50 100 થશે 5 × 5 20 50 100 અહીંયા 20 × 20 20 ને 1 21 છેદમાં 20 ઉપર સ્ક્વેર a બરાબર 54000 ગુણ્યા ચાલો 21 નો વર્ગ અત્યારે જ આપણે કર્યો કે કેટલો થશે 441 20 નો વર્ગ થશે 400 ચાલો અહીંયા બે શૂન્ય ઉડી જશે ચાલો હવે આપણે આનો ગુણાકાર કરી અને ભાગાકાર કરીએ તો જો આનો ગુણાકાર 441 ગુણ્યા 54 નો ગુણાકાર કરવાનો આપણે અહીંયા આપણે ગુણાકાર કરીએ 441 ગુણ્યા 54 441 અને 54 નો ગુણાકાર થશે 23814 અને પાછળ એક આપણે શૂન્ય મૂકી દેશું એના ભાગ્યા 4 ચાલો 441 ગુણ્યા 54 એટલે 23814 આયા એના પાછળ આપણે એક શૂન્ય મૂકી દઈએ ચાલો હવે આનો આપણે ભાગાકાર કરીએ ચાલો આનો આપણે ભાગાકાર કરશું એટલે જો 4 × 5 = 20 9 × 4 = 36
ચાલો અહીંયા આપણે ભાગાકાર કરીએ અહીંયા ભાગ્યા 4 4 25 9 ચોક 36 4 25 4 તેરી 12 અને 4 25 ચાલો આનો ભાગાકારનો જવાબ આવશે 59535 ચાલો જવાબ શું આવ્યો 59535 આનો મતલબ કે 2005 માં જનસંખ્યા 59535 હશે તો ચાલો આપણે આનો જવાબ લખી લઈએ 2005 માં જનસંખ્યા 59535 હશે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આ સૂત્ર મૂકી અને આપણે આ શોધી શકીએ ચાલો હવે આપણે આના પછીનો નેક્સ્ટ ચાલો સ્વાધ્યાય 7.3 નો નેક્સ્ટ બીજો દાખલો છે કે એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5% ના દરે વધતી હતી ચાલો દર આવી ગયો કેટલો 2.5% પહેલા બેક્ટેરિયાની સંખ્યા 5 લાખ અને 6000 હતી તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે ચાલો આજ આપણું સૂત્ર છે કયું a બરાબર p કૌંસમાં 1 વત્તા r ભાગ્યા 100 આખા કૌંસની ઉપર n ચાલો આમાં વધારો ઘટાડો આ બધું શોધવા માટેનું આ જ સૂત્ર છે એમાં જો કે પહેલા બેક્ટેરિયાની સંખ્યા આટલી હતી ચાલો પહેલા બેક્ટેરિયાની સંખ્યા આટલી હતી એટલે આપણે લખશું p બરાબર 5,06,000 ચાલો પછી આપણે 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા શોધવાની છે 2 કલાક એટલે ઈ મુદત આવશે n બરાબર 2 કલાક ચાલો પછી આ એમાં દર કેટલો છે કેટલા ટકાના દરે ઈ વધે છે તો અહીંયા લખેલું છે 2.5% દરે ઈ વધે છે તો આપણે લખશું 2.5% અને 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે એનો મતલબ એ કે આપણે a શોધવાનું છે તો ચાલો a બરાબર શું થશે તો હવે a નું આપણે સૂત્ર યાદ કરીએ ચાલો a નું સૂત્ર શું છે a બરાબર p કૌંસમાં 1 વત્તા r ભાગ્યા 100 આખા કૌંસની ઉપર આવશે n આવશે ચાલો બધી જ કિંમત આપણી પાસે આપેલી છે તો આપણે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ a બરાબર p ની કિંમત છે 5,06,000 1 વત્તા r ની કિંમત છે 2.5 ભાગ્યા 100 અને ઉપર સમય આપેલો છે 2 કલાક ચાલો આપણે શોધી લઈએ a ની કિંમત તો 5,06,000 એમને આવશે 1 વત્તા હવે જો આ પોઈન્ટ છે આ પોઈન્ટને આપણે કાઢી મૂકશું તો 25 થઈ જશે અહીંયા અને નીચે પોઈન્ટ કાઢશું એટલે 10 રહેશે 100 તો હતા જ એના ગુણ્યા 10 અને ઉપર 2 પોઈન્ટની પાછળ એક સંખ્યા છે એટલે પોઈન્ટ કાઢશું એટલે નીચે 10 આવશે ચાલો હવે આપણે અહીંયા ઉડાડીએ જો 25 એકા 25 અને 25 ચોકું 100 ચાલો હવે આપણે કિંમત લખી લઈએ બાકીની 5,06,000 જો 1 વત્તા ઉપર કાઈ નથી એટલે 1 છે નીચે 4 ગુણ્યા 10 એટલે કેટલા થશે 40 10 ચોક 40 અને ઉપર 2 ચાલો a બરાબર 5,06,000 કૌંસમાં જો હવે આવી રીતે થશે અહીંયા 40 એકા 40 40 ને 1 41 એટલે અહીંયા આપણે લખશું 41 છેદમાં 40 ઉપર વર્ગ આવી રીતે કરવાનો જો 40 એકા 40 40 ને 1 41 ચાલો 41 નો વર્ગ 41 ગુણ્યા 41 ચાલો નીચે 40 ગુણ્યા 40 ચાલો અહીંયા 1 1 શૂન્ય ઉડી જશે 1 1 શૂન્ય અહીંયા ઉડી જશે
ચાલો હવે આપણે 5060 એના ભાગ્યા 4 એને આપણે 4 વડે ઉડાડીએ 5060 ભાગ્યા 4 તો જો આવી રીતે ઉડશે જો 4 એકા 4 4 દુ 8 6 ચોક 24 અને 1265 ગુણ્યા 4 તો ચાલો આમાંથી 4 4 ઉડી જશે ચાલો હવે ક્યાંય કાંઈ ઉડશે નહીં તો આપણે બધાયનો ગુણાકાર કરવાનો 1265 ગુણ્યા 41 અને ભાગ્યા 4 જો તમે 1265 ગુણ્યા 41 આ ત્રણેયનો ગુણાકાર કરશો તો તમને આ જવાબ મળશે 21,26,465 21,26,465 આ તમે ત્રણેયનો ગુણાકાર કરી લેજો આ ત્રણેયનો ગુણાકાર કરશો એટલે તમને આ જવાબ મળશે ચાલો પછી આનો આપણે ભાગાકાર કરીએ તો તમે ભાગાકાર કરશો તો આપણને આ જવાબ મળશે 5,31,616.25 ચાલો મિત્રો પહેલા આ ત્રણેયનો ગુણાકાર કરશું આપણે ગુણાકાર કરશું એટલે આપણને આ જવાબ આવશે એના ભાગ્યા 4 કરશું આપણે એટલે આપણને આ જવાબ મળશે એટલે જો 2 કલાક પછી જો પહેલા 5 લાખ ને 6000 બેક્ટેરિયા હતા અને 2.5% ના દરે ઈ વધતા હતા દર કલાકે તો 2 કલાક પછી આપણને 5,31,616.25 બેક્ટેરિયા હશે તો આપણે નીચે એનો જવાબ લખશું કે 2 કલાક પછી આપણે એને રાઉન્ડ ફિગરમાં લખીએ તો 5,31,616 બેક્ટેરિયા હશે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આ દાખલો આપણે ગણી શકીએ ચાલો હવે પછી એના પછીનો નેક્સ્ટ દાખલો આપણે ગણીએ ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે ત્રીજો દાખલો ત્રીજા દાખલામાં શું કીધું છે કે એક સ્કૂટર 42000 માં ખરીદવામાં આવ્યું તેની કિંમતમાં 8% ના દરે પ્રતિ વર્ષનો ઘટાડો આવ્યો ચાલો એનો દર છે 8% અને એક વર્ષને અંતે એની કિંમત શોધવાની છે તો જો આ સૂત્ર આપણે લાગુ પાડશું ચાલો આમાં બીજું એક સૂત્ર પણ આવશે આ સૂત્ર આપણે લખીએ કે ધારો કે I PRN ભાગ્યા 100 ચાલો પહેલા આપણે એનું I શોધશું અને પછી કુલ કિંમત શોધશું બરોબર પહેલા આપણે એ શોધશું કે કેટલો ઘટાડો આવે આપણે જો વ્યાજના દાખલા ગણતા હોય ત્યારે આ સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે તો એમાં મુદ્દલ હોય વ્યાજનો દર હોય અને વર્ષ હોય પહેલા આપણે વ્યાજ શોધી લઈએ અને ત્યારબાદ આપણે વ્યાજ મુદ્દલ શોધીએ એ જ રીતે પહેલા આપણે શું શોધશું કે કેટલો ઘટાડો થયો એ શોધશું અને પછી એ ઘટાડો આપણે 42000 માંથી બાદ કરશું તો ચાલો આમાં P કેટલા આપેલા છે તો ચાલો P બરાબર છે 42000 R કેટલા આપે છે 8% N કેટલા છે તો 1 વર્ષ અને આપણે પહેલે I શોધીએ આપણે ચાલો I માં આપણે કિંમત મૂકી દેશું P 42000 તો અહીંયા મૂકશું આપણે 42000 ચાલો ગુણ્યા R છે 8% ચાલો N છે 1 અને નીચે છે 100 આવી રીતે કિંમત મૂકી દઈએ હવે આપણે આમાં 0 0 ઉડી જશે તો બાકી શું બચ્યું તો 420 ગુણ્યા 8 તો 420 તો આનો આપણે ગુણાકાર કરીએ 3360 રૂપિયા ચાલો 42000 રૂપિયામાં સ્કૂટર ખરીદ્યું એક વર્ષ પછી આ સ્કૂટરમાં 3360 રૂપિયાનો ઘટાડો થયો તો ઘટાડા પછીની કિંમત શું થશે તો એના માટે આપણે લખશું A બરાબર ચાલો કિંમત હતી મૂળ કિંમત કેટલી હતી 42000 રૂપિયામાં ખરીદ્યું હતું અને એમાંથી 3360 રૂપિયા ઘટી ગયા તો આપણે 3360 રૂપિયા એમાંથી બાદ કરશું ચાલો આપણે 3360 બાદ કરશું એટલે શું આવશે ચાલો 0
4 6 8 અને 3. ચાલો 42,000 માંથી આપણે 3360 બાદ કરશું તો આપણને 38,640 રૂપિયા મળશે. તો એક વર્ષના અંતે આ સ્કૂટરની કિંમત થશે 38,640 રૂપિયા. ચાલો લખીએ, એક વર્ષને અંતે સ્કૂટરની કિંમત 38,640 રૂપિયા થશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવા દાખલા પૂછાય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલા ગણી શકીએ. તો જુઓ, સ્વાધ્યાય 7.3 ના આપણે 3 દાખલા ગણ્યા. આ દાખલામાં ખાસ સૂત્રનો ઉપયોગ થશે. તો આપણે બધા સૂત્ર ખાસ પાકા કરશું અને સૂત્રનો ઉપયોગ કરી અને આવા આપણે દાખલા ગણશું. તો અહીંયા આપણું સ્વાધ્યાય 7.3 પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા સ્વાધ્યાયના આપણે દાખલાની ચર્ચા કરશું.